નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અના રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા IPS ધર્મેશ શર્માની સૂચનાના અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કાફલાએ શહેરના મુખ્ય માર્ગે તેમજ બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન PISA પટેલ, PSI KM તડવી, BD પટેલ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહરમના તહેવારની ઉજવણી કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા લોકોમાં વિશ્વાસનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.